જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં શું જોવા મળશે હું તમને જલ્દી કહી દઉં કે આજે બુધવાર છે એટલે વજનનું અપડેટ આવશે કે મારું દર બુધવારે હું વજન બતાવું છું મારું કેટલું ઘટ્યું શું છે પ્રોગ્રેસ એમ બરોબર. અને 76 કિલોથી સ્ટાર્ટ કરીને 65 કિલો સુધીમાં મેં જે કાંઈ શીખવું છે એ પ્રમાણે મેં નવો રોડ મેપ બનાવ્યો છે. નવા એવા એને જણાવી દઉં તો હમણાં મેં છે ને જેટલી કેલેરી હું ખાતી હતી ને પહેલાં 65 કિલો થયો ત્યાં સુધીમાં, તો એ થી થોડીક વધારે કેલેરી ખાવાની સ્ટાર્ટ કરી છે અને વજન ઉતારવાનું એક અખતરા નવા કરું છું. તો આ રોડમેપ પ્રમાણે શું છે મારું પ્રોગ્રેસ એ બતાવીશ. અને ચલો હું નેટડ્રેસ પહેરીને આવું ત્યાં સુધીમાં મારી આજની દિનચર્યા જોઈ લ્યો અને ડાયટ ચાર્ટ ને બધું પછી પાછા મળીએ, બરોબર છે. આજે તો મારાથી સવારે વહેલું નહોતું ઉઠાણું એટલે લગભગ 7 વાગ્યા આસપાસ ઉઠી હતી હું, અને મારે વજન કરવાનું હતું. એટલે પહેલાં તમે બારીમાંથી જોયું તો આજે વરસાદની બહુ આગાહી છે. અહીંયા અમારે બરગઢ ડિસ્ટ્રિક્ટમાં ઓડિશામાં છે ને વરસાદનું આજે રેડ એલર્ટ છે. આ બેકગ્રાઉન્ડમાં છે ને ગયા બુધવારના વિડીયોનું થંબનેલ છે, તો તમને આઈડિયા આવશે કે 64 કિલો 800 ગ્રામ વજન થયું. તો હમણાં સ્ક્રીનશોટ એ બતાવી દઉં, પછી તમે નિરાંતથી વિડીયો જોઈ લેજો. ને આ જે ને મારું આજનું વજન છે તો કેટલું આવ્યું છે એ જોઈએ આપણે, કેટલો કમ્પેરિઝન કરીએ બે વચ્ચે, બરોબર છે. વજન કાંટો મારો એક્યુરેટ છે, મેં ડબલ ચેક કરી લીધું હતું. છતાં પણ જો વધુ કેલરી ખાવા છતાં પણ મારો અડધો કિલો વજન ઘટ્યો છે. 64.30 થયો, મતલબ 64 કિલો 300 ગ્રામ થયો છે. કાલે વોટર ફાસ્ટિંગ હતું એટલે મેં છે ને બદામ સવારમાં ખાઈ લીધી, પછી જ હું નીચે ગઈ હતી. 2 બદામ ચાવી ગઈ હતી, ઉપર લઈ આવી હતી રાતે જ હું. ને પછી છે ને મેં નીચે આવીને જોયું તો વરસાદ. અને આજે તો છે ને અહીંયા અમારે ઓડિશાના બરગઢ ડિસ્ટ્રિક્ટમાં રેડ એલર્ટ છે, કારણ કે બધી બરગઢ ડિસ્ટ્રિક્ટની સ્કૂલ ને બધું આજે બંધ જ હતું. બહુ જ વરસાદની આગાહી છે આજે. અમારે છે ને પહાડી વિસ્તાર થોડોક ઢલાણવાળો છે, છતાં ફળિયામાં પાણી ભરાઈ ગયું હતું અમારું. ને તો કોઈ દી અમારે ફળિયામાં પાણી ભરાતું નથી. અમે 5 વર્ષથી આ નવા ઘરે રહેવા આવ્યા પણ એમ 7:30 થયા એટલે હું છે ને જીરા પાણી મેં ઉકળવા મૂકી દીધું હતું. મમ્મીને મહેક નાસ્તો કરવાની તૈયારીમાં હતા ને ચા મૂકી દીધું હતું એ લોકો માટે. મેં ને મહેક દુકાનેથી છે ને ઈડલી લઈ આવ્યા હતા આજે, એટલે 7:45 જેવું થયું ને એટલે મેં મહેકની મમ્મીને નાસ્તો દઈ દીધો અને ઈડલી વઘારીને મારા માટે મેં જીરા પાણી કર્યું. બહુ ગરમ હતું એટલે ફૂંક મારીને હેતું કરતી ગઈ ને સિપ કરતી ધીરે ધીરે પીતી ગઈ. રોજે હું જીરા પાણી તો પીવ જ છું, અને હવે તો જીરું હું ચાવીને ખાઈ જાઉં છું. એ જીરું ફેંકી નથી દેતી, પહેલાં ફેંકી દેતી, હવે નથી ફેંકતી. અને જો મેં છે ને કાલની દાળ ફ્રીજમાં પડી હતી વાસી, તો એને વધેલી હતી ને બપોર, તો મેં વઘારી નાખી, સાંભાર કરી નાખ્યો. ડુંગળી થોડીક બરી ગઈ હતી એટલે કાળું દેખાય તો ઇગ્નોર કરજો. ને એમાં છે ને મેં સોયાવડીનો પાવડર જે હું રોજે પ્રોટીન માટે વાપરું છું ને ખાવામાં, મેં જે રેસીપી બતાવી ને એ જ છે. એ સોયાવડી પાવડર મેં ઇડલી સાંભારમાં નાખી દીધો હતો. અને જો આ પાવડર તો હું કૂટવા જ નથી દેતી, બેસ્ટ છે. પ્રોટીન આપણું આનાથી પૂરું થાય, કારણ કે બીજું નોન વેજીટેરિયન થાય, આપણે વેજીટેરિયન માટે આ બેસ્ટ છે. તો મારું એ થઈ ગયું રેડી, અને 8:15 જેવું થયું ને એટલે હું નાસ્તો કરવા બેસી ગઈ હતી. મારી ઇડલી ને સાંભાર બધું મસ્ત મિક્સ કરી લીધું મેં ને ખાઈ લીધું. હમણાં પનીર બનાવવાનું મને નથી મેળ પડતું, પનીર માટે દૂધ હમણાં સ્ટોક નથી થતું મારે, એટલે 32 વાર ફોર્મ્યુલામાં જ મેં ચોબાઈને વ્યવસ્થિત લિક્વિડ ફોર્મ થાય ને ત્યાં સુધી ચોબાઈને ખાધું હતું. જ્યાં જેમ ખાઈ પૂરું નતું લીધું ને ત્યાં તો વાંદરા આવી પડ્યા ને ઉધમ મચાવી લીધું વાંદરા વે આજે તો. ચડતાની બાલ્કનીમાં ખબર પડતી હવે ઉપર વયા ગયા, એટલે પ્રેમા દીદી કામ કરવા આવી ગયા હતા, એટલે મેં કીધું હાલો પ્રેમા દીદી નો બે ઉપર ગયા, તો ઉપર બાલ્કનીમાં ચડી ગયા. વરસાદ તો જો એ રહ્યા ફરિયામાં થોડાક ગયા, થોડા કઈ બાલ્કનીમાં હિચકતા હતા. મેં કીધું અમારાથી તો જાજુ વાંદરા હિચકે, અમારે તો કઈ એવું થાય. ભગા તો પ્રેમા દીદી ભગાવ ના, મેં કો તો ડર લગતા પાછા આવે તો આવે પણ પોટી કરીને ગંધવી મારે બધું ભરી મૂકે, સાફ તો કરવું ને. પણ વરસાદના બિચારા જાય ક્યાં થૂથવાઈ જાય ટાઈડના, એટલે હવે શું કરું. हाँ तुम तो भाग रहा देख सामने नु आए हैं, मैं को डर लगता है प्रेमा। गए गए बाप रे। પછી જો વરસાદમાં લાઇટ વહી ગઈ એટલે ગીઝર તો થાય નહીં, એટલે મેં કીધું આ ટાઢી વાયું આપણે નાવું નથી. તો મેં છે ને ફેસબુક ઇન્સ્ટાગ્રામ જોતા તો બધા એવું શેર કરે છે ને, જૂનો ફોટો નવો ફોટો. મેં કર્યું, હું નાની હતી ઘોડિયા મીચકતી ને હવે ઝૂલાઝૂલ કરું કરીને મને એમ થયું હાલો હું પોસ્ટ કરું, એટલે વોટ્સએપમાં બધે સ્ટેટસ લગાડી દીધું. મને બહુ શોખ હોય એવો તો ઠપકારી દીધું મેં. અને પછી વરસાદ તો રહેવાનું નામ નહોતો લેતો, ને આ ઝાડવામાં જો વાંદરા આખો દી રહ્યા, હાંજ હોતી રહ્યા આપણે આ ઝાડવામાં. ને ફરિયામાં પાણી થઈ પડ્યું હતું, ને વરસાદ એટલે વાત ન પૂછો, એટલો
જબરો વરસાદ હતો. અમારું લોન છે ને એમાંય પાણીનું આખું આમ થર થઈ ગયું હતું, તરબતર એમ. એટલે અમારે કોઈ દી પાણી ભરાતું જ નથી અહીંયા. આ વખતે બહુ વરસાદ. પછી હું ઝુલામાં આવીને મેં કીધું હાલો આજે રોંઢે ફ્રૂટ શું ખાવું, અત્યારે ખાઈ લો. તો બસ જો 11 વાગ્યા આસપાસનો ટાઈમ હતો. તો મેં છે ને જલદારું ને 2 દ્રાક્ષ અને શું કહેવાય આપણે પેરું નાસપતિ, હા નાસપતિ અડધું લીધું હતું ને એ ખાધું ઝુલામાં બેસીને વરસાદની મજા માણતા માણતા, નાયા ધોયા વિના હો. અને પછી જો આ બધું ખાઈ લીધું ને તો લાઇટ આવી ગઈ એટલે હું ઉપર ગઈ. એ કીધું હાલો આ નેલ પોલિશ મેં કાલે હરખમાં કરી હતી ને મને નેલ પોલિશનો શોખ થી, તો એને મેચિંગ જ ડ્રેસ પહેર્યું એટલે નાહી ધોઈને જો હું ચમકતી થઈ ગઈ અને પરફ્યુમ શાંતિ ને મસ્ત સુગંધી થઈ ગઈ એમ. મારા ઘરવાળાને મહેક ને એટલે હું મહેકી જાવ એમ. એટલે મેં નેલ પોલિશ કરી લીધી હતી કાલે જ મેચિંગ, તો એને મેચિંગ ડ્રેસ પહેરવું ઊંધું થયું. મારે ડ્રેસ ને મેચિંગ નેલ પોલિશ કરે, હું નેલ પોલિશ ને મેચિંગ ડ્રેસ પહેરું એમ. તો બપોરે જમવામાં છે ને મેં રોટલીમાં જો આવી રીતે ફાઈબર બેલેન્સ કરવા માટે મેં અળસીનો પાવડર મિક્સ કરી દીધો, તો આજે મેં રોટલી જ ખાધી હતી. સોયાવડીનો પાવડર છે ને મેં દાળમાં નાખી દીધો હતો. હું એવી રીતે જ ખાઉં છું, એટલે પ્રોટીન મળે વધારે ને સ્વાદ નહીં આપણને ખબર ના પડે એમ. એટલે મારે જો કોષ્ટક આ રહ્યું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો. દિવસ દરમિયાન જે ખાધું હતું આમાં છે પ્રોટીન થોડુંક વધારે થઈ ગયું હતું, નહોતું લેવું પણ થઈ ગયું હવે. બપોરે 2 વાગ્યા ને એટલે હું જમવા બેસી ગઈ હતી. એકદમ ચબાવીને નિરાતથી મેં માઇન્ડફુલ ઇટિંગ જ કર્યું હતું 32 બાર ફોર્મ્યુલામાં. અને ખાઈને પછી મને જેમ તન્વીબેને કીધું હતું, હું કહેતી હતી ને કમેન્ટમાં કે હાલવાનું જઈએ ખાઈ ત્યારે, એટલે મેં એ પ્રમાણે હાલી લીધું. સવારે તો શું આપણે કામ હોય એટલે સવારે કંઈક ખાય તો એ પ્રમાણે હલાઈ જાય આપણે, પણ બપોર પછી આપણે કામ ન હોય એટલે બપોરથી હું ખાઈને આવી રીતે હાલી લઉં થોડીક વાર પછી લંબાવું એમ. અને રોંઢે મેં એક્સરસાઇઝ ને બધું કરી લીધું. આજ સવારે ઉઠાણું નહોતું ને વહેલું એટલે, તો મેં પછી કરીને આ મારી મિક્સ સીડવાળી જે ખજૂરવાળી ગોળી મેં રેસીપી એકવાર બતાવી હતી ને એ જ ખાધી હતી. આવી રહી મારી દિનચર્યા. અને મારે છે ને હવેથી ખાવા પીવામાં થોડુંક વધારે સુધારો કર્યો છે મેં, એને કારણે મેં કેલેરી થોડીક વધારી છે. તો પહેલાં હું છે ને 1000 કેલેરીની અંદર 1100ની મેક્સિમમ 1100 આસપાસ ખાતી હતી, અને 1100 સાડા 1100, અને પછી હવે મેં છે ને 1300-1400 કેલેરીનું ડાયટ પ્લાન સ્ટાર્ટ કર્યું છે. કારણ કે હવે મારું ફોકસ છે ને પ્રોટીન અને ફાઈબર ઉપર છે. તો થોડુંક એ મારી ઉંમર, વજન, હાઇટ એ પ્રમાણે થોડુંક મેનેજ કરવાની કોશિશ કરું એમ સોચીને એ થોડુંક વધાર્યું. એને કારણે કેલરી થોડીક વધી ગઈ છે, પણ મારું વિચાર એમ છે કે મારા મસલ્સ મજબૂત રહે અને શરીરમાંથી જે ફેટ છે ને એ ધીરે ધીરે ઓછું થાય. તો વજન ધીરે ધીરે ઓછું થશે તો ચાલશે, પણ આપણું શરીરની અંદરની મજબૂતી એ ઓછી થઈ જાય ને એવું નથી કરવું. એટલા માટેથી મેં નવો રોડમેપ બનાવ્યો છે અને નવા અખતરા કરું છું. તો જોઈએ હવે શું થાય છે આગળ પ્રોગ્રેસ. ને જો મેં મેજર ટેપથી 17 તારીખે માપ્યું હતું મારું બોડી, મેં કે અત્યાર સુધી ક્યારેય મેજરમેન્ટથી નહોતું જોયું. 17 તારીખે માપ્યું તો હવે નેક્સ્ટ 17 તારીખે પાછું હું મેજરમેન્ટ કરીશ કે ભાઈ હું ફેર છે મારા શરીરમાં બદલાવ દેખાય છે, બરોબર છે. વજન કેટલું ઉતર્યું છે, કેટલું નથી ઉતર્યું, અને એ પ્રમાણે મારા ઇન્ચીસમાં શું ફેર છે એ આપણે ત્યારે જોશું. અને બાકી તો મારી 100% પારદર્શક પ્રામાણિક સફર તો ચાલુ જ રહેવાની છે. દર મંગળવારે વોટર ફાસ્ટિંગ કરું છું, દર બુધવારે વજનનું અપડેટ આપું છું, અને દર મહિને એક મેં બ્લુ કલરનો ડ્રેસ રાખ્યો છે. એ ડ્રેસની પણ પહેરીને કેવું ફિટિંગ છે એ જોઈએ છીએ આપણે, બરોબર છે. એ હું XXLથી મારી વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરી હતી. એ ડ્રેસની સાઇઝ છે M સાઇઝ. તો અત્યારે થઈ તો જાય છે પણ ઢીલો ઢાલો નથી થતું વ્યવસ્થિતથી, પલોઠી એકદમ કમ્ફર્ટેબલ રીતે વળે એવું નથી થતું. ના જોયું હોય એ લોકો વિડીયો જોઈ લેજો. હું અહીંયા આઈ બટનમાં લિંક મૂકી દઈશ એ પ્લેલિસ્ટની, બરોબર છે. ને બસ આ મારી સફર તો ચાલુ જ રહેશે જ્યાં સુધી હું 55 કિલોએ પહોંચી નહીં જાઉં અને મારું શરીર હું જેવું સોચું છું એવું પરફેક્ટ આમ થોડુંક માપનું થઈ જાય એવું. કારણ કે આપણે બોડી બિલ્ડર તો નથી થવું, પણ થોડીક શેપમાં આવી જાવ, બરોબર છે. અને શું ચેન્જીસ આવ્યો છે નવા રોડમેપ પ્રમાણે, મેં એક્સરસાઇઝ ને બધું વર્કઆઉટને થોડુંક મતલબ જે હું પહેલાં કરતી હતી એના કરતાં ઓછું પણ થોડુંક અસરકારક થાય એ ટાઈપનો પ્રયાસ કરવાની કોશિશ કરી છે. હવે એ અસરકારક થાય છે કે નહીં એ તો મને પણ ખ્યાલ નથી. 17 તારીખ સુધીમાં જોઈએ એટલે ખબર પડશે, બરોબર છે. કારણ કે હવે મારું ફોકસ વજન ઉતારવા ઉપર નથી, ફક્ત વજન ઉતરે પણ શરીર અંદરથી નબળું પડી જાય તો શું કામનું એમ. એટલે મારું વિચાર એમ છે કે હું શરીર વજન ઓછું ઉતરે તો ચાલશે, પણ શરીર અંદરથી મજબૂત રહે અને આપણું શરીરનો બાંધો શેપમાં આવે એટલે એ પ્રમાણે થોડુંક આગળ વધું છું ને હાથ પગ મારું છું કે કંઈક ફાફા મારીને કોશિશ કરું એમ. કારણ કે મારું હવે ફોકસ એ જ છે કે આપણી હેલ્થને કાંઈ નુકસાન ન થાય, આપણે શરીર અંદરથી સ્વસ્થ રહે, મસ્ત રહે,
એમ. અને આ રોડમેપ પ્રમાણે મારું બધું જ બરોબર મસ્ત હાલે છે. ખાલી એક જ વસ્તુ છે જે હજી મારાથી ચૂકાઈ જાય છે, અને એ છે સવારે વહેલા ઉઠવાનું. ક્યારેક ઉઠી જાઉં છું અને ક્યારેક તો અલાર્મ વાગીને કેમ બંધ થઈ જઈશ ને તો મારું ધ્યાન નથી પડતું, મતલબ નીંદર એટલી એમ કુંભકરણની ઘેરી નિંદ્રામાં હોય તે અલાર્મ વાગીને બંધ થઈ જાય તો ખબર નથી પડતી. એટલે એ એક મારે સુધારો કરવાની જરૂરત છે, માનું છું, પણ થઈ જશે ધીરે ધીરે. કારણ કે શ્રેષ્ઠ જો અહીં હોસ્ટેલનો તો ઘરે હતો ને તો મારાથી ઉઠાઈ જતું, કારણ કે એને સ્કૂલે જવું હોય, ટિફિન બનાવવું, એને રેડી કરવા, આટલી બધી જવાબદારી રહી. અને હવે એ હોસ્ટેલ છે ને એટલે મને થોડુંક આમ એ ટાઈપનું જવાબદારી નથી એટલી, તો સવારે થોડુંક હાલે કરીને મતલબ માઇન્ડમાં એટલું નથી આવતું મને પ્રેશર. તો હવે આના માટે મારે કંઈક કરવું પડશે હવે તિગડમ તો જોઉં છું કંઈક ઉઠાઈ જાય એવું કોશિશ કરીશ, એટલે મારી જર્ની થોડીક વધારે સરસ રહે. એટલે ટાઈમ ટેબલ મારે વળગી રહેવાય કરીને એ એક સુધારવાની જરૂર છે, પણ થોડુંક અઘરું લાગે છે ઉઠવાનું મને અને તમારે પણ મારી સફરમાં જોડાવવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી લેજો, બરોબર છે? ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો, આજે 32 તારીખ બુધવાર 2026. રેડ ક્રોસ માર્ક કરીશું. આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવો જ ગયો છે. તો ફરી પાછા મળીએ આવતીકાલે નવી રસવાળી. ત્યાં સુધી ચમકતી ચાંદીના રાજા આપો. જય શ્રી કૃષ્ણ. કોઈ તો ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.